જુઓ હવે તો અમે કપા ઊભા કરવા નતા રહ્યા, પણ અત્યારે ઊભા કરવા માંડ્યા છીએ. જો આ રીતના પડી જવાય એવું આમ કરી માટી ઊભી કરવાના કપા. નકર પેલો ડાયલોગ યાદ આવી જાય મને તો વસ્તી કહેતી હતી કે પડી જા પણ કપા પડી જાય શેડીએ તો શું કેવું લ્યા મજા આવે ને. આ પડી જાય મોચમ જ પડ્યા હો, વચ્ચે નહીં પડ્યા. તો વચ્ચે નહીં પડ્યા, મોચમ જ પડ્યા. ઊભા કરતા કરતા પહોંચી જાય અમે આમાં. જુઓ સારું હતું આટલો વાળ હતો સોયલો જબ્બર. આ હવાનું ટ્રેક્ટર શેડ આટલો પહોંચ્યું શેડતું આટલો પહોંચ્યું. 5 વીઘા કપા તો અમારે ચોખ્ખા થઈ ગયા પણ બીજા 2 વીઘામાં નતા પોકી વળ્યા. તેમાં અમે દાઢીએ મિલ્યા. જો તમને બતાવું હમો ઝૂમ કરીને. એ આ રહ્યો જો દેખાતા છે તમને 5-6 દાઢીયા હી મેળ દીધો. કપાસ ચોખ્ખા નતા થાય. હું તમને બતાવી એટલે જઈને ખડ આ ચોખ્ખું કરતો એટલે ઊભા કરતા જઈએ કપા. પછી હું તમને બતાવું. પણ તમે ખારો ફોલો અને કોમેન્ટ કરી નાખજો. ઇન્સ્ટાની આઈડીમાં આપણે વિડીયો ચડાવીએ છીએ નહીં લ્યા. ઇન્સ્ટાની આઈડી આપણે ચડાવીએ ને વિડીયો. શીરવાવાળો સારો હતો. તમારે કંઈ છોડ ભાજ્યા નહીં, ખાઈને નમી જાય એટલું થયું. થોડી વાર બ્લોકમાં બને રહો. હું તમને મજૂર બતાવું જોડે જઈને ખર્ચ એવું થયું હોય. જો હું તમને મજૂર બતાવું ગાઈશ. જે કપામાં જેટલું બધું ખર્ચ થઈ ગયું ને આ રે મજૂર જો. જો આ રે મજૂર હે. ખર્ચ જોવા કેટલું બધું ગાઈશ. જુઓ ગાઈશ આ કપા આમ ખડ કપા ચી રીતના ગોતવાય જ ખબર નહીં પડતી. જો આખા ખેતરમાં અરે મજૂર હ જોઈ શકો છો. એટલી વારમાં તરસ્યા થઈ જાય. જો હજુ કહેવાય હા એટલે પણ એકલા ના પીવા લ્યા. બરફ જો બરફ વાળું અટકા મંડ્યા. તો હું તમને એક વાત જણાવું. કારેલી જુઓ તમે ભેગી કરી નાખી હતી નકર શેડાઈ જતા ભેગી કરી નાખી. આટલે ટ્રેક્ટરને કલટી ઉપાડી દીધી. જો અમારે તો એટલે સોયલા પેલી કોરે સોયલા એટલા અને આ બાજુ સોયલા એટલા. જુઓ તમે ચમ બે આવી છે બગા એટલે થાક લાગ્યો એટલે આમાં એટલે આ બુડા થકાતું છે. આ જો અમારા ટ્રેક્ટર શેડ એને તો થાક જ નહીં લાગતો. 1 કિલોમીટર ઓમ જા ને 1 કિલોમીટર ઓમ જા ને 1/2 કિલોમીટર ઓમ પાછા આયા એટલે થાકી જાય. પણ આ ટ્રેક્ટર શેડ એને તો થાક જ નહીં લાગતો. તો કેટલું બધું ઊંડું શેડ્યું છે પાછું. બુડા શેડવું તો પડે ને ટાઈ શેડી હો તો અમે પાણી પી લઈએ. લે પકડજે 1 મિનિટ મારે પાણી પીવું. વાકડી આવે તારી. હા ભાઈ પાણી પી રહ્યો છે પણ દોત સુધી મોય જતા રહેવાના હશે. બરફ તમારે પીવો ગાઈસ. બાટલીમાં છે ને બરફ ઓગળ્યો જ નહીં. અને એમ ખખડાઈને વગાડીને હારે પાણી પીવે છે. અને બરફના કટકા અંદર ઘોઘડામાં જતા હોય તો ગળી ગયો હારે. તરત એટલી લાજી હોય ને હો. પણ આવું બરફ લાંબા નતું કીધું. પણ આપણા મનના કંઈ ક્ષેત્રમાં જે વગાડશે તો આ વગાડતો જ નહીં વાદળો લીધે. અને પેલા ડ્રાઈવરના
પણ એને બરફ વાળું પાઈ દેવું. પેલા ડ્રાઈવરને તો ટ્રેક્ટર છેડવાની દોણતમાં તો એને પાણી પીવું જ નહીં કે પતાને પીવું એમ કે છે. એને હવાનું 10 વીઘા શેડ ના સીવ 5 ને 5 10 ને 1 વીઘો બીજાનો 11 વીઘા શેડ્યું. તાણે એક વખત પાણી પીધું હતું. 11 વીઘા શેડ્યું અને રહ્યો પાણી મંગાવે. જુઓ એના ટ્રેક્ટર ચલાવવાની મજા આવી. જો એક સાઈડ ઊભો થઈ જાય બે જુઓ. હવે હમણાં તો પાણી ના પાડતો હતો પણ અત્યારે જો અમાય મંગાવે. તેમ કહું અમાય મંગાવે. હું આમ જઉં તાને રિવેસમાં લઈ જાય ટ્રેક્ટર. જુઓ લે લે પાણી બરફ બરફ માટીવાળો બાટલો થઈ ગયો. મોય પેલું વેડ 2 લીટરનો બાટલો નીકળી ગયો. ટ્રેક્ટરનો રેસ થોડો ઓછો કરાવી નાખો. વેડ 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 ગાયકા જો હવે આ છેલ્લો ઓટો બાકી તમે જો બધું છેડાઈ ગયું. આ છેલ્લો ઓટો બાકી બગલા શું ચાલે ભાઈબંધ? બગલું કે મને ઉંદેડા નહીં મળતા. મારો ઘોડો લાલ 10 ને 11 વીઘા છેડી રહ્યો આજ. લાય લે બાટલો હાલ દે મને પાછો. જો ખાલી વિડીયો બનાવવાની બહુ મજા આવે. સપોર્ટ નહીં કરતા તોય મજા આવે ને તમે સપોર્ટ કરી નાખો ને તો હું માથોડું કૂદકા મારું. તમે ખાલી મને સપોર્ટ કરી દેજો બાકી માથોડું કૂદકા મારું. આ જો મને આવતા તો પેલા ને કારેલી પોળી કરી નાખી. આ જો તે કારેલી પોળી કરીને તને કોને કીધું તું? હા એટલે પોળી નહીં ચડે એ તો વેલા છૂટા નાખે માટી ગળી જાય ને તૂટી નાખી જો.